હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગઈ અને અત્યારે તો મોડો વ્લોગ ચાલુ થઈ. અત્યારે 11:30 થઈ અને વ્લોગ આજે મોડો ચાલુ થયો કેમ કે આજે રજા હતી તો મોડું જ ઉઠ્યો તો હવે જમવા ટાઈમ થયો. હવે નહીં લીધો હમણાં હવે જમવા બે આજે એવું બનાવ્યું મમ્મી? તો હવે જમીન મળીએ. અને બા તમે ક્યાં છો? શું કરવા? હો હા, તો હું ખાઈને મૂકવા આવું તમને? ના મૂકવા નહીં આવું, એ તો પછી લેવા આવજે, ફોન કરાવે સારું. 3 hours later. તો મિત્રો અત્યારે 3:45 થઈ ગયા. જોવા ટાઈમ 3:47 હતા. તો 3:47 થઈએ તો હવે પેલા ઘરે જઈએ. બા શું કરી એટલે બા બપોરના ગયા 1 વાગ્યાના પેલા ઘરે કામ કરવાની એવું. તો હવે જઈએ પેલા ઘેર અને પછી જોઈએ શું કરી બા. અને એમને લાવવાના ચાલીને ગયા હતા તો હવે એક્ટિવામાં લેવા જવું પડશે. તો હવે જઈએ અને મમ્મી પપ્પા ત્યાં ઊંઘે તો હવે જઈએ પેલા ઘરે. Few moments later. શું કરી બા ઘેર આવીને? શું કરો? કોમ ને એ કર્યું? કરવાનું તું હવે ઘેર? હોવા. Few moments later. તો મિત્રો અત્યારે જઈએ પેલા ઘરે અને બા ને તો લઈને આવી જઈએ. પેલા રે બા જોવા બા અત્યારે મારો પતંગ ચકા જવું મો અને બિટ્ટુ. તો મો અને બિટ્ટુ જઈએ પેલા ઘરે જૂના ઘેર ઘેર કહીએ તો ચકતા નહીં એટલા બધા પતંગ ગામમાં ચકી પતંગો. તો હવે એટલા જઈએ અને મળીએ અને બિટ્ટુને રાહ જોઈએ. હજુ આવ્યો નહીં બિટ્ટુ. તો હવે પતંગ ચકા જઈએ ને અત્યારે 5 વાગવા એટલે 5 તો વાગી ગઈ અને પપ્પાએ પેલા ઘરે જ જઈએ કામ જઈએ સામાન એવું ગોઠવા બધું. તો પેલા ઘરે જઈએ મળીએ અને એટલા તમને બતાવીએ કે પતંગ કેવા ચકી ના કેવું અને ઉત્તરાયણમાં બતાવીશું વિડીયો. તો જોતા રહેજો. મમ્મી ત્યાં કામ કરાવ હું જાઉં મમ્મી. મિત્રો અત્યારે હું પેલા ઘરે જાઉં અને હું એકલો જાઉં. અત્યારે તો બિટ્ટુ આવતો નહીં કેમ કે એના લખવાનું નહીં. તો અત્યારે હું એકલો જાઉં ને જોઈએ હવે. અત્યારે તો ફિરકીને એવું લઈ જાઉં. પતંગ પેલા ઘરે પડ્યા હોય તો ચકાઈશું. બતાવીએ તમને પેલા ઘરે કેવું આમાં. Few moments later. તો મિત્રો અત્યારે જૂના ઘરે આવ્યો તો પતંગને એવું ચકાવવા અને અત્યારે એટલું બધું ચકતા નહીં પતંગ કેમ કે પવનને એવું શું આજે. તો હવે જોઈએ તમને બતાવીએ પાછળ કેવો નજારો. અને એક આ ભાઈ લૂંટેરો લૂંટણીઓ જે બધાના ધાબા ઉપર જઈને પતંગ લૂંટા જોઈ લો તમે. અને આ પતંગ જે ચકાવે અમારો જ છે. કપાઈ ગયો તો તે લૂંટી આવ્યો. અને અત્યારે સાંજના 6 વાગ્યા 6 કે 6:30. Few moments later. તો મિત્રો અત્યારે દૂધ લેવા આવ્યા અમે બે અને દૂધ તો લઈ લીધું. હવે ઘરે જઈએ. આજે ચમ ના આવ્યો પતંગ ચકાવા? પતંગ ચકાવા ચમ ના આવ્યો? લેસન લે ના ચેક કરી એવું. પ્રવાસમાં તો જોજો દ્વારકા સોમનાથ દેવ દ્વારકા પછી 5 દિવસ હતો ને? 5 દિવસ હતો ને? તો જવું હતા બોલ? સર્કલે જઈએ ગોમમાં. તો અત્યારે ગામમાં જઈએ. દૂધ તો લઈ લીધું. બધે ગામમાં જઈએ અને મિત્રો અત્યારે ઉમિયા માતા આવી દર્શન કરવા. દર્શન કરીએ પછી ઘરે જઈએ. તો મિત્રો અત્યારે ઘરે આવી જઈ અને અત્યારે તો
મમ્મી જમવા બનાવો. શું બનાવી આજે મમ્મી? મારે ઢોકળા બનાવે બધા. સારું, તો હવે જમીએ. જમીન મળીશું. બહાર જવાશે તો જઈશું, નકર તો હોમવર્ક નહીં લખીશું. હોમવર્ક તો જો કે મેં ક્લિયર કરી દીધું બધું, પણ તો એ થોડુંક ચેક કરી દે કે કંઈ રહી જતું નહીં. મળીએ હવે સીધા જમીન. Few moments later. તો મિત્રો બની જાય ઢોકળા અને શાક ને ભાખરી ને એવું. તો હવે જમીએ. જમી મળીએ. જોઈ લો. 1 hour later. મિત્રો અત્યારે જમી લીધું અને હવે હું હોમવર્કને એવું લખું છું. તો હવે લખ્યા હોમવર્કને ઉપર જઈને અને પછી મળીએ. અને થોડુંક હોમવર્ક બાકી છે તો હવે પતાવી દઈએ. કાલે ઇંગ્લિશનું સબમિશન અને બીજું એક FICTનું બાકી રહી ગયું, એ બેનું સબમિશન. તો કાલે કરાવી દઈશું. પછી રજાઓ જ પડી જવાની કેમ કે પહેલી અને બીજી મીડિયા એક્ઝામ પતી ગઈ. તો હવે GTUનું વાંચવાની તૈયારી આવશે અને સિલેબસે પતી ગયું. તો હવે એનું તૈયારી કરવા માટે રજાઓ આપી. તો 15થી જવા નહીં કોલેજ. તો મળીએ. 3 hours later. તો મિત્રો અત્યારે ઊંઘવાનો ટાઈમ થયો તો ઊંઘે અને હું એ હોમવર્ક લખીને હમણાં જ આવ્યો નીચે. અને અત્યારે વાગે 11:30 તો 11:30 થવાય. અને મમ્મી પપ્પાને તો ઊંઘી જાય, બાય ઊંઘી ગઈ. હવે હું એ ઊંઘી જાઉં. વ્લોગ આજે એન્ડ કરીએ. આટલું જ રાખે વ્લોગ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.